વાત ભાવનગરની ભાવનગરમાં ગંભીરા બ્રિજવાળી થતા રહી ગઈ। કુંભારવાડા વિસ્તારમાં જર્જરિત બ્રિજમાં ખાડો પડ્યો અને ખાડો પડ્યા બાદ અચાનક બ્રિજ બેસી ગયો। તંત્રએ માત્ર માટી નાખીને સંતોષ માન્યો। કુંભારવાડાથી નારી અમદાવાદ બાયપાસના રોડ પરની આ ઘટના છે। બ્રિજ પર ખાડાથી વાહન ચાલકોમાં ભય ફેલાયો। બ્રિજ પરથી દિવસ દરમિયાન અનેક ભારે વાહનો પસાર થાય છે। ભારે વાહન નહીં પ્રવેશવાના બોર્ડ છતાં પણ વાહનો બેરોકટોક પ્રવેશ કરે છે। તો કુંભારવાડાથી નારી અમદાવાદ બાયપાસ રોડ પરની આ ઘટના, બ્રિજ પર ખાડાથી વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે। ભારે વાહનો ન પ્રવેશવા માટેની વાત વચ્ચે પણ બે રોકટોક ચાલી રહ્યા છે। આ બ્રિજ પરથી ભારે વાહનો ભાવનગરમાં ગંભીરા બ્રિજવાળી થતા પછી કુંભારવાડા વિસ્તારમાં જર્જરિત બ્રિજમાં ખાડો પડી ગયો છે અને ખાડો પડ્યા બાદ અચાનક જ બ્રિજ બેસી ગયો। आज मुद्दा पर संवाददाता अल्पेश डाभी लाइव जोड़ाई गया है। अल्पेश पासेथी विगतो जाणीए। अल्पेश, कुंभारवाड़ा विस्तारमां जे ब्रिज हतो ते पहला तो खाड़ो पड्यो ने त्यारबाद बेसी गयो। માંડ માંડ જ્યાં બ્રિજ સમારકામની વાતો જ્યારે સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, એવામાં ફરીવાર આ પ્રકારની ઘટનાઓ કોઈ મોટી દુર્ઘટનાની જાણે રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે। શું છે આખો મામલો? આ जी संदीपनी ચોક્કસ વાત કરી દઉં તો જે પ્રકારે ગંભીરા બ્રિજની ઘટના બની હતી ત્યારે અનેકવાર આ બ્રિજને લઈને લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। મીડિયા દ્વારા પણ જે અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે ભાવનગર મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી કહી શકાય તેવો આ કુંભારવાડાનો બ્રિજ છે। આ બ્રિજ છે તે ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે છે, તેને જોડતો જે બ્રિજ છે, આ રોડ છે તે કારણ કે હેવી લોડિંગ વાહનો પસાર થાય છે। જે વાહનો પસાર થાય છે તેને લઈને આ જે બ્રિજ છે તેની આપ હાલત જોઈ શકો છો કે પિલર છે તે તમામ પિલર છે આ બ્રિજ લઈને અનેકવાર રજૂઆત આ બ્રિજ તમે જોઈ રહ્યા છો તે પ્રકારે બ્રિજ છે તે ખૂબ જ બિસ્માર હતો। ત્યારે ગઈકાલે અચાનક એક મોટો ખાડો પડ્યો હતો। ખાડો પડ્યા બાદ બી તંત્ર દ્વારા જાણે ઘોર નિદ્રામાં સૂતું હોય તે પ્રમાણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી, જેને લઈને બ્રિજ છે તે રાત્રિના બેસી ગયો હતો। બ્રિજ બેસી જવાને લઈને તંત્ર અચાનક જાગ્યું હોય તેવી રીતે દોડધામ કરી અને આ બ્રિજ પર જે છે તે ધૂળ માટી નાખી અને હાલ બ્રિજને બુરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા હાલ જોઈ તો ભારે વાહનોને પ્રવેશ બંધી માટે બોર્ડ પણ લગાવવાના, પરંતુ જે પ્રકારે તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તે પ્રમાણે હેવી લોડિંગ વાહન છે તે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે તંત્રના અધિકારીઓ છે તે હાલ માત્ર ખાલી વાતો જ કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવી રહી। બ્રિજની કામગીરી આપ જોઈ રહ્યા છો। એક તરફ જે પોસ્ટ વિસ્તાર છે, સારા વિસ્તારો છે, ત્યાં વિકાસના નામે સારા રોડ બનાવવામાં આવે છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આજે ભાવનગર શહેરનો જે કુંભારવાડા જે બ્રિજ આવેલો છે, જે બ્રિજ અમદાવાદ હાઈવે ને જોડતો બ્રિજ છે, જ્યાં મોટા હેવી લોડિંગ વાહનો ચાલે છે, તે બ્રિજ છે તે બિસ્માર બન્યો છે, બેસી પણ ગયો છે, છતાં પણ તંત્ર દ્વારા હજુ માત્ર બોર્ડ મારીને જાણે લોકોની મોટા અકસ્માતની રાહ જોઈ રહી હોય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ચોક્કસથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ હતી। જી સંજીવ, જાણકારી બદલ ધન્યવાદ અલ્પેશ। તો જે પ્રકારે કુંભારવાડા વિસ્તારનો આ બ્રિજ જે બેસી ગયો, ખાડો પડ્યા બાદ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે, લોકોની પરેશાનીનો અંત લાવવામાં આવે।